અને યમુનાજીનું નામ મુખમાં આવ્યું છે તો એ ક્યારે પણ વ્યર્થ જતું નથી. જે દિવસથી યમુનાજીનું નામ મુખમાં આવ્યું, સમજી લો એ દિવસથી પ્રભુની કૃપાની પ્રક્રિયા પ્રારંભ થઈ ગઈ. અને એટલા માટે નામનો મહિમા અહીંયા બતાવ્યો. અને યમુનાજી કેવા છે? બધાના મનોરથ પૂરા કરવા વાળા છે. નામનું દર્શન કર્યું, સ્વરૂપનું દર્શન આપણે કરીએ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ યમુના અષ્ટપદીની અંદર યમુનાજીના સ્વરૂપની વાત કરે છે. અને શું કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં રાત્રિના સમયમાં સફેદ સફેદ પોણીઓ ખીલે અને જ્યારે દિવસ થાય તેમાં લાલ લાલ કમળ ખીલે. શું બતાવે છે ગુસાઈજી? બોલો તો ખરા. પોણી જોઈ છે ને, સફેદ સફેદ લીલી કહેવાય, શું કહેવાય? વોટર લીલી. યમુનાજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજી બતાવે છે કે જ્યાં રાત્રિના સમયમાં પેલા સફેદ સફેદ કમળ જેવું હોય ને, નાનું કળીઓ નહીં, વોટર લીલી કહેવાય મારા ખ્યાલથી. રાત્રિના સમયમાં સફેદ સફેદ એ પોયણી આખા યમુનાજીમાં ખીલે અને જ્યારે સવાર પડે તો સવારે યમુનાજીના જલમાં લાલ લાલ કમળ ખીલે. કેવું સ્વરૂપ યમુનાજીનું બતાવ્યું સાંઈજીએ? રાત્રિના સમયમાં શું ખીલે? સફેદ પોયણી. અને દિવસ થાય ત્યારે સૌથી પહેલા મને એ બતાવો, વહેતું જળ હોય એમાં કમળ ખીલે? ચર્ચા કરી, નક્કી કરીને કહેજો. વહેતું જળ હોય એમાં કમળ ખીલે? ન ખીલે. પણ ગુસાઈજી કહે છે કે યમુનાજીના જળમાં રાત્રિના સમયમાં હજારો સફેદ પોયણીઓ અને દિવસ થતાની સાથે લાલ લાલ હજારો કમળ ખીલે છે. તો બોલે એ શું છે? તો કહેવાય યમુનાજીનું તટ એ તટ છે કે જ્યાં ઠાકોરજી અને રાધાજી નિત્ય રાસ કરે છે. અને જ્યારે રાત્રિના સમયમાં ઠાકોરજી રાસ કરવા યમુનાજીના તટ પર પધારે તો યમુનાજીને લાગે કે આ બે નેત્રોથી પ્રભુના દર્શન કરી સંતોષ નહીં થાય. હે પ્રભુ, એવી કૃપા કરો કે મારા હજારો નેત્ર થઈ જાય અને હજારો નેત્રોથી આપના દર્શન કરું. અને એ જ ઘડીએ યમુનાજીની અંદર હજારો સફેદ સફેદ પોયણીઓ ખીલી જાય. અને હજારો ખીલેલી આ સફેદ પોયણી બીજું કાંઈ નહીં, પ્રભુના દર્શન કરવા માટે ધારણ કરેલા આ યમુનાજીના હજારો નેત્રો છે. અને હજારો નેત્ર ધારણ કરી અને યમુનાજી આખી રાત્રિ પ્રભુના રાસના દર્શન કરે. તો કહેવાય સવારે લાલ લાલ કમળ કેમ ખીલે? તો કહેવાય આ સફેદ પોયણી બીજું શું છે? એ નેત્ર છે. અને આખી રાત કોઈ જાગી હોય તો સવારે એની આંખો કેવી લાગે? અને માટે લાલ લાલ કમળ બીજું કાંઈ નહીં, રાત્રિ જાગરણના કારણે અરુણ થયેલા શ્રી યમુનાજીના નેત્ર છે. તો આ યમુનાજીનું સ્વરૂપ કેવું છે એનું દર્શન અમારા નંદાજી કરાવે અને કહે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દેવી. એ પદનું આપણે શ્રવણ કરીએ, પછી એનું દર્શન પણ આપણે કરીએ, જેમાં યમુનાજીનું સ્વરૂપ અને લીલાનું અનુભવ આપણે કરીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. બાત લૌકિક તજો પુષ્ટિ યમુને ભજો. લાલ ગિરિધર નવર તબ મિલે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. ભગવદીય સંગ કર બાત ઇનકી લહે. સદા સાનિધ્ય રહે કેલી મેઈ. નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે. તાકે શ્રી યમુને સર્વસ્વ દેઈ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. નંદાજી કહે છે પુષ્ટિ માર્ગમાં ભાગ્ય આપનારા પણ યમુનાજી અને સૌભાગ્ય આપનારા પણ શ્રી યમુનાજી. કહેવાય ભાગ્ય કોને કહેવાય અને સૌભાગ્ય કોને કહેવાય? તો વર્ણન કરતા આપણા આચાર્યો કહે, ઠાકોરજી કૃપા કરે એ ભાગ્ય અને સ્વામિનીજી કૃપા કરે એ સૌભાગ્ય. કૃપા થાય એ ભાગ્ય, પણ કૃપાને આપણે જીરવી શકીએ એ સૌભાગ્ય. કોઈ અલૌકિક આજ્ઞા પ્રભુ કરે એ ભાગ્ય, અને અલૌકિક આજ્ઞાનું પાલન કરી શકીએ એ સૌભાગ્ય. જ્યારે જીવ પ્રભુને કહે કે પ્રભુ હું આપનો છું, ત્યારે જીવનું ભાગ્ય. પણ જ્યારે ભગવાન જીવને કહે કે તું મારો છે, તો આ જીવનું સૌભાગ્ય.
જ્યારે ઠાકોરજી ઘરે પધાર્યા એ ભાગ્ય, અને માંગી માંગીને લેવા લાગ્યા એ સૌભાગ્ય. સત્સંગમાં આવીને બેઠા એ ભાગ્ય, સત્સંગ આપણી અંદર બેઠું એ સૌભાગ્ય. અને ભાગ્ય અને સૌભાગ્ય બંને આપનારા શ્રી યમુનાજી છે. અને યમુનાજીનું સ્વરૂપ કેવું છે? તો મહાપ્રભુજી કહે ને એમના સ્ટેટમાં, સ્ફુરદ મંદ રેણુત્કટા. શું કહ્યું? સ્ફુરદ એટલે શું? સ્ફુરદ એટલે જલ. અને યમુનાજીનું સ્વરૂપ કેવું? જેમાં જલ ઓછું અને રજ વધારે. રેણુ ઉત્કટામ એટલે કે રજ વધારે. તો આપણને લાગે યમુનાજીએ પોતાના સ્વરૂપની અંદર જલ ઓછું રાખ્યું અને રજ વધારે રાખી. શા માટે? તો કહેવાય આ કલિકાલના જીવો માટે. તો કહે કલિકાલના જીવો માટે આ રજ વધારે રાખવાથી શું થાય? તો મહાપ્રભુજી કહે કે આ રજ જે યમુનાજીએ પોતાના સ્વરૂપમાં વધારે રાખી છે, આ રજ કઈ છે? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. યમુનાજીના તટની અંદર જે રજ છે એ રજ કોઈ સાધારણ નહીં, પણ મુરારી ભગવાનના ચરણોની રજ છે. કઈ કોની? હવે ભગવાન મુરારી ક્યારે બન્યા? જ્યારે મૂરનો નાશ કર્યો. હવે મૂર કોણ હતો? જેનું વર્ણન કરતા મહાપ્રભુજી કહે દૈત્ય પંચશિરા જલાદ, 5 માથાવાળો રાક્ષસ. એના 5 માથા કયા કયા? કામ, ક્રોધ, મોહ, લોભ અને મત્સર. આ 5 માથાવાળો દૈત્ય યમુનાજીમાં રહેતો. એનું કામ શું? જે 16,000 કન્યાઓ હતી એને પ્રભુને મળવા ન દે. આ મૂર નામના રાક્ષસ તું કામ શું? ભક્તને ભગવાનને મળવા ન દે. શું કામ એનું? શું કરે મૂર? હા, ભક્તને ભગવાનને મળવા ન દે. તો યમુનાજીમાંથી જ્યારે ભગવાને મૂરને કાઢ્યો તો મહાપ્રભુજી કે યમુનાજીમાંથી મૂળ દૂર થયો તો ખરા, પણ મર્યો નહીં. તો બોલે ક્યાં ગયો? એ બધા વૈષ્ણવના હૃદયમાં જઈને સંતાયો. આ 5 માથાવાળો દૈત્ય કયા કયા? કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર. અને એનું કામ શું? ભક્તને ભગવાનને મળવા ન દે. જ્યાં ઠાકોરજીનું નામ લેવા જાય, જ્યાં પ્રભુની સેવા કરવા જાય, ક્યારેક ક્રોધ નામનું માથું ઊંચું કરે, ક્યારેક લોભ નામનું માથું ઊંચું કરે, ક્યારેક મત્સર નામનું માથું ઊંચું કરે અને પ્રભુને મળવા ન દે. તો કહેવાય જાણીને યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જલ ઓછું રાખ્યું અને રજ વધારે રાખી. કારણ કે આ રજ વધારે છે, પણ રજ કઈ છે? મુરારી પદ પંકજ. આ મુરારી ભગવાનના ચરણોની રજ છે. તો જ્યારે જીવ યમુનાજીના તટ પર જાય તો એ મુરારી ભગવાનના ચરણોની રજનો સંબંધ એને થાય. જ્યારે ચરણોનો સંબંધ થાય તો સંબંધ માત્રથી આપણી અંદર રહેલા મૂળનો નાશ થાય અને આપણા પ્રભુ સાથે મિલન થાય. માટે શ્રી યમુનાજીએ પોતાના સ્વરૂપમાં આ રજ વધારે રાખ્યું. અને યમુનાજીના જ્યારે દર્શન આપણે કરીએ તો સ્વરૂપ કેવું લાગે? મુગટ કાચીના શૃંગાર ધર્યા છે. અને આ પ્રસંગ પણ છે ને કે જ્યારે એકવાર સ્વામીજી આવીને પ્રભુને કહ્યું, પ્રભુ હું તો કાયમ આપનાથી રૂઠી જાઉં છું અને આપ મને ચૂટકીઓમાં મનાઈ પણ લો છો, પણ આજે મારા મનમાં એક નવો મનોરથ જાગ્યો છે. બોલે શું? આજે આપ રૂઠો અને હું આપને મનાવું. પ્રભુ કે વિચાર કરી લેજો, હું રૂઠીશ તો પછી કોઈનાથી માનીશ નહીં. સ્વામીજી કે અરે પ્રભુ રૂઠીને જુઓ તો ખરા, 2 મિનિટમાં ચૂટકીઓમાં મનાઈ લો આપને. આપને શું શું ગમે છે મને બધી ખબર છે. પ્રભુ કે હજી કહો છો વિચાર કરી લો. બોલે ના પ્રભુ આપ રૂઠો અને હું આપને મનાવું. અને જ્યાં પ્રભુને ઉકસાવ્યા અને પ્રભુ કે ઠીક છે તો હું માન લઈને બેસું છું. અને કદમના વૃક્ષ નીચે પ્રભુ પ્રગાઢ માન લઈને વિરાજમાન થયા. અને જ્યારે પ્રભુ માન કરે તો કેવી રીતે કરે? પોતાના બંને ચરણની વચ્ચે પોતાનું મુખ સંતાડી દે. અને સ્વામીજી જ્યારે માન કરે તો કઈ રીતે કરે? જ્યારે સ્વામીજી રૂઠે તો કેવી રીતે માન કરે? બોલે સ્વામીજી જ્યારે વૃક્ષ નીચે બિરાજે અને પ્રભુથી રૂઠ્યા હોય તો પોતાના શ્યામ શ્યામ કેશ લઈ અને પોતાનું મુખરૂપી ચંદ્રમાને ઢાંકી દે. શું કરે? શ્યામ કેશ લઈ પોતાના મુખરૂપી ચંદ્રમાને ઢાંકે. અને જ્યારે સ્વામીજીનું મુખ કેશથી ઢંકાય એટલે પ્રભુને એમ લાગે આજે ચંદ્રગ્રહણ થઈ ગયું. એટલે આપણે ત્યાં જ્યારે ગ્રહણ હોય ને ત્યારે માનના પદ ગવાય, માન છોડાવવાના. કારણ કે ચંદ્રગ્રહણ છે તો માનજો આજે સ્વામીજીએ માન કર્યું છે. અને જ્યારે સૂર્યગ્રહણ થાય એટલો મતલબ શું? ઠાકોરજી જ્યારે પોતાનું મસ્તક ચરણમાં સંતાઈ દે તેમનું જે મુગુટ છે કે જે સૂર્યની જેમ પ્રકાશિત થાય છે એ ઢંકાઈ જાય. એ ઢંકાય એટલે સ્વામીજીને લાગે આજે સૂર્યગ્રહણ થયું. તો આજે ઠાકોરજીએ માન કર્યું છે અને પ્રભુ માન લઈને બિરાજ્યા. સ્વામીજી કહે કે હમણાં ચૂટકીઓમાં પ્રભુને મનાવી લઈશ, પણ મનાવીને થાક્યા, પ્રભુ માનતા જ નથી. અને હવે સ્વામીજીને હૃદયના ધબકારા વધવા લાગ્યા. અરે આમે શું કરી બેઠી? મેં પ્રભુને રૂઠવાનું કહ્યું, અને જો પ્રભુ મારાથી માન્યા નહીં તો હું કેમ કરીને જીવીશ? બિચારા પ્રભુને
વેણુનાદ બહુ સુંદર લાગે. પ્રભુએ સ્વામીજી વેણુ લીધી અને સુંદર વેણુનાદ કરીને બતાવ્યો. પ્રભુ ન માન્યા. કહે પ્રભુને મારું નૃત્ય બહુ ગમે, અને એવું સુંદર નૃત્ય કરીને સ્વામીજીએ બતાવ્યું. પ્રભુ ન માન્યા. પ્રભુને કહે અરે સખીના ઉપાય કર્યા. જો પ્રભુ નહીં માન્યા તો હું કેમ કરીને રહીશ? સખીઓ પણ મનાવીને થાકી, પણ પ્રભુ કોઈનાથી માન્યા નહીં. અને ત્યારે બધી સખીઓ મળી ગઈ શ્રી યમુનાજી પાસે, અને યમુનાજીને જઈને વિનંતી કરી કે હે યમુનાજી, આપ કૃપા કરો. આજે જો ઠાકોરજી માન લઈને બિરાજ્યા છે, અને જેટલો તાપ સ્વામીજીને પ્રભુને મળવાનો છે એટલો જ તાપ પ્રભુને પણ સ્વામીજીને મળવાનો છે. પણ આ માન લીલા થઈ રહી છે તો બંને યુગલ સ્વરૂપ ખૂબ શ્રમિત છે. આપ કઈ લીલા કરો કે બંનેનો માન દૂર થાય, બંનેનું મિલન થાય. અને જ્યાં ઠાકોરજીના લેશ માત્ર પણ શ્રમની વાત આવે, શ્રી યમુનાજી વ્યાકુલ થઈ જાય કે મારા યુગલ સ્વરૂપને શ્રમ પડ્યો છે, અને શું કરું કે બંનેનો માન દૂર થાય. અને એ વિચાર કરી જ્યાં યમુનાજી જોયું કે આજે ઠાકોરજી કેવા વસ્ત્ર શૃંગાર ધર્યા છે. બોલે મુગટ કાશીનો શૃંગાર ધર્યો છે. તો જેવા વસ્ત્ર શૃંગાર ઠાકોરજી ધર્યા હતા, યમુનાજીએ બરાબર એવા મુગટ અને કાશીના શૃંગાર ધારણ કર્યા. યમુનાજી કહે મારા પ્રભુને કમળની માળા બહુ ગમે છે, તો મારા હાથે કમળની માળા સિદ્ધ કરીને લઈ જાઉં, અને જ્યાં ચૂપચાપ પ્રભુના કંઠમાં નાખીશ તો આ કમળની માળાથી પ્રભુનો માન દૂર થઈ જશે. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી પોતાના પ્રભુને મનાવવા માટે ચાલ્યા. ઠાકોરજી પાછા વળીને જોયું કે આ મારા જેવું શ્યામ સ્વરૂપ, મારા જેવા વસ્ત્ર શૃંગાર ધારણ કરી આ કોણ આવી રહ્યું છે? ભલે કોઈ પણ હો, હું કોઈનાથી માનવાનું નથી. પાછા પ્રભુ ફરીને બેસી ગયા. અને જ્યાં યમુનાજી ચૂપચાપ આગળ આવ્યા અને કહ્યા કે કમળની માળા પ્રભુના કંઠમાં નાખી દઉં, અને જ્યાં કમળની માળા કંઠમાં નાખવા માટે યમુનાજી પોતાનો શ્રીહસ્ત ઊંચો કર્યો, ત્યાં જ પ્રભુએ પાછા વળીને જોયું, અને જ્યાં પોતાના જેવા વસ્ત્ર શૃંગારમાં યમુનાજીને જોયા, ઠાકોરજીને જોરથી હસવું આવી ગયું. અને જ્યાં પ્રભુને હસવું આવી ગયું, પ્રભુનું માન દૂર થયું, અને ઠાકોરજી સ્વામીજી મિલન થયું. અને કમળની માળા જે લઈને યમુનાજી આવ્યા હતા એ હાથમાં ને હાથમાં રહી ગઈ. અને ત્યારે સ્વામીજીએ અને પ્રભુએ બંને યમુનાજીને વિનંતી કરી કે હે યમુનાજી, આજે આપના આ શૃંગારના સ્વરૂપે અમારા બંનેનો માન દૂર કર્યું, તો અમે આપને વિનંતી કરીએ છીએ કે યમુનાજી, આપ અમારા નિકુંજમાં જ્યારે પણ પધારો તો આજ મુગટ કાચરીના વસ્ત્ર શૃંગાર ધારણ કરીને પધારજો. અને યમુનાજીનું સ્વરૂપનું વર્ણન બીજું પણ મળે છે આ પ્રસંગમાં. બીજો પ્રસંગ શું મળે કે જ્યારે ઠાકોરજી માન લઈને બિરાજમાન થયા. હવે જો સ્વામીજી છે ને બહુ ચતુર છે. કેવા છે? અને બહુ ચતુર છે તો જાણે છે કે કોઈને પણ મનાવવાના નીતિશાસ્ત્રમાં 4 ઉપાય બતાવ્યા છે. કેટલા? શામ, દામ, દંડ અને ભેદ તો ખબર જ હોય ને, ડિવાઇડ એન્ડ રૂલ. શામ, દામ, દંડ અને ભેદ, આ 4 નીતિશાસ્ત્રની અંદર કોઈને સમજાવવાનો ઉપાય બતાવે. શામ એટલે સમજાવવામાં આવે, દામ એટલે થોડી લાલચ આપીને, દંડ એટલે થોડો ભય બતાવીને, અને ભેદ એટલે ભેદ ફૂટ પાડીને. તો આ 4 ઉપાયથી સ્વામીજી હવે ઠાકોરજીને મનાવે છે. ઠાકોરજીને મનાવીને સ્વામીજી થાક્યા અને ન માન્યા, ત્યારે આપે યમુનાજીને બોલાવ્યા. અને સૌથી પહેલા કહ્યું કે જો યમુનાજી, આપ જઈને પ્રભુને સમજાવજો કે જ્યારથી આપ માન લઈને બિરાજ્યા છો, સ્વામીજી કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી, પલ પલ રડે છે, આપને બહુ યાદ કરે છે, આપનું પલ પલ નામ રટે છે, તો આપ જલ્દી પધારો અને એમનો તાપ દૂર કરો. યમુનાજી કે છતાં ન માન્યા તો બીજો ઉપાય કયો આવે? હા, દામ. દામ આવે. દામ એટલે શું? લાલચ. અને લાલચ એટલે શું? પહેલા તો સમજાવવાનું કહ્યું કે પ્રભુને સમજાવજો, અને ન માને તો સ્વામીજીએ પોતાના હાથે કમળની માળા ગૂંથી અને યમુનાજીને આપી અને કહ્યું કે આ માળા ખાલી પ્રભુને બતાવજો, આપતા નહીં પાછા. કે જો આ કમળની માળા જોઈએ છે તો માની જાઓ અને પ્રભુ સ્વામીજી પાસે ચાલો. તો બીજું શામ, દામ, અને ત્રીજું દંડ. જો યમુનાજીનું સ્વરૂપનું ચિત્ર હોય ને, એમાં એક છડી પણ છે હાથમાં, જોઈ? એ છડી પણ યમુનાજીને સ્વામીજી આપી. એનો શું ઉપયોગ કરવાનું કીધું એ હું નહીં કહું. શામ, દામ, દંડ, અને ચોથું આવે ભેદ. અને ભેદમાં શું બતાવ્યું કે જેવા વસ્ત્ર અને શૃંગાર એ દિવસે ઠાકોરજી ધર્યા હતા, એવા ને એવા મુગટ કાચરીના વસ્ત્ર અને શૃંગાર સ્વામીજીએ પોતે યમુનાજીને ધર્યા અને કહ્યું કે પ્રભુને મનાવજો, અને ન માને તો કહેજો ત્યાં જ બેઠા રહો, મને બીજા શ્યામ સુંદર મળી ગયા છે. આ 4 ઉપાયથી સ્વામીજી પ્રભુને મનાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે યમુનાજીનું સ્વરૂપ પણ આ મુગટ કાશીનું સ્વરૂપ, આ મુગટ કાશીનો શૃંગાર ધરી યમુનાજી પધારે. અને આપનું સ્વરૂપ એવું છે, એવી કૃપા આપની એવી છે. એટલે મેં પહેલા કહ્યું ને, આપણે ત્યાં મહત્વ છે કે ગંગા સ્નાન અને યમુના પાન. એટલે શા માટે? બોલે ગંગાજીમાં જઈએ તો સ્નાન કરીએ, પણ યમુનાજીમાં મહત્વ છે એનું પાનનું. બોલે શા માટે?
તો કહેવાય કે યમુનાજી એ સાક્ષાત ભગવત સ્વરૂપા છે. અને ભગવત સ્વરૂપા છે માટે કેટલા ભગવદીઓ યમુનાજીના તટ પર રહેતા તો પોતાના પગનો સ્પર્શ પણ ત્યાં નતા કરાવતા. હા, મહત્તા એક દિવસે છે, ભાઈ બીજે બધા સ્નાન કરતા હોય, પણ ભાઈ બીજે સ્નાન કરવાનું ફલ શું? ભાઈ બીજે યમુનાજીમાં જઈને સ્નાન કરી એનું ફલ શું મળે? ઠાકોરજીમાં પ્રીતિ વધે, ભક્તિ વધે, એવું છે. શું છે ફલ? એ દિવસે યમુનાજીએ પોતાના ભાઈ યમરાજ પાસે માંગ્યું કે હે ભાઈ, મને એક વરદાન આપો, આજના દિવસે મારામાં જે સ્નાન કરે એને યમની યાતના ભોગવવી ન પડે. એટલે જેને પણ ચાન્સીસ લાગતા હોય જરૂર કરવું. બીજું કોઈ ફલ નથી, એટલું ફલ છે કે એ દિવસે યમ યાતના ભોગવવી ન પડે. પણ શ્રી મહાપ્રભુજી બીજી વસ્તુ આપણને શું કહે કે જ્યારે જીવ જઈને યમુનાજીનું પાન કરે તો એ પાનને શું કહ્યું? પયપાનતા. કયો શબ્દ યમનાષ્ટકમાં છે? અને પયપાન એટલે શું? જેમ એક બાળક માનું સ્તનપાન કરે અને માતાને એના મનમાં બાળકનો ભાવ જાગે, એમ યમુનાજીના જલનું પાન જે એકવાર જીવ કરે તો મહાપ્રભુજી કહે છે એ દિવસે એ યમુનાજીનો ભક્ત મટી અને યમુનાજીનો પુત્ર બની જાય. જે દિવસે આપણે યમુનાજીનું એકવાર પાન કર્યું એ દિવસે યમુનાજીના ભક્ત મટી અને યમુનાજીના પુત્ર થયા. હવે જો યમુનાજીના આપણે પુત્ર થયા તો યમુનાજીના પિતા કોણ? સૂર્ય આપણા શું થયા? યમુનાજીના ભાઈ કોણ કોણ? યમરાજા અને શનિદેવ. યમરાજા અને શનિદેવ બંને યમુનાજીના ભાઈ. હવે જો યમુનાપાન આપણે કર્યું, અમારે યમુનાપાન કેટલા કર્યું છે? બધાએ. બરાબર? તો જે દિવસે યમુનાપાન આપણે કર્યું એ દિવસથી યમુનાજીના આપણે શું બની ગયા? બોલો તો ખરા. બહુ સરસ. હવે યમુનાજીના બાળક થઈ ગયા તો સૂર્યદેવ આપણા શું થયા? નાના. શું થયા? યમુનાજીના ભાઈ કોણ કોણ? યમરાજા અને શનિદેવ. તો યમરાજા અને શનિદેવ આપણા શું થયા? આજો. આખી દુનિયા જેનાથી ડરતી હોય તમારા નાના અને મામા થતા હોય. લોકો ભલે શનિદેવથી ડરે પણ તમારા તો મામા કહેવાય. અને મામા ક્યારે હેરાન કરે? બાળકો તો વેકેશનમાં મામાને ત્યાં રહેવા જાય. અને નિયમ કહેવાય છે કે મા મારે પણ મામા ક્યારે ના મારે. તો જ્યારે યમુનાજીને માન્યા અને યમુનાજીના બાળક થયા પછી એને કોઈના પણ ડરવાની કે કોઈની પણ જરૂર નથી. આખી દુનિયા જેનાથી ડરે એ તમારા નાના મામા થાય. જેના માથે શ્રી યમુનાજીનો અનુગ્રહ હોય પછી એને કોઈ ઉપદ્રવ નડી જ ન શકે. એટલા માટે તો કહ્યું કે શ્રી યમુનાજી મસ્તક પર બિરાજતા હોય એટલે કંઈ ભય રહે નહીં. એટલે યમુનાજીના નામની વાત કરી, યમુનાજીના સ્વરૂપનું દર્શન કરાયું. અને ત્રીજી વસ્તુ યમુનાજીની લીલા. આ શ્રી યમુનાજીની લીલા શું છે? જો શ્રી મહાપ્રભુ તો અહીંયા સુધી કહે છે કે યમુનાજી જ્યારે જીવની ઉપર કૃપા કરે તો શું કરે? તો કહે મુકુંદ રતિવર્ધની. શું કહ્યું? મુકુંદ રતિવર્ધિની. યમુનાજી જ્યારે કોઈ જીવની ઉપર કૃપા કરે તો શું કરે? મુકુંદ ભગવાનમાં એની પ્રીતિ વધારે. શેમાં? આપણને લાગે કૃષ્ણ રતિવર્ધની ન કહ્યું, ગોવિંદ રતિવર્ધની ન કહ્યું, મુકુંદ રતિવર્ધની કેમ કહ્યું? બોલે મુકુંદ ભગવાન કોણ? કે મુકુમ મોક્ષમ દદાતિ ઇતિ મુકુંદ. જે બધા ભક્તોને મોક્ષ આપે એ મુકુંદ. અને વૈષ્ણવ એ જેને મોક્ષ જોઈતો નથી. વૈષ્ણવ એ બીજા કોઈ સ્વરૂપમાં પ્રીતિ ન વધારતા મુકુંદ ભગવાનમાં પ્રીતિ કેમ વધારે છે? મુકુંદ ભગવાન તો મોક્ષ આપે છે ને મોક્ષ આપણે જોઈતો નથી. હરિના જનતો મુક્તિ ન માંગે, માંગે વારે વારે અવતાર જોને. અને આપણે ઠાકોરજીને થાળીની આરતી કરીએ તો પેલા 4 મુઠિયા વારીએ ને, એ 4 મુઠિયા શું છે? 4 મુક્તિનો પ્રકાર. કે પ્રભુ જે આપની સેવા મળી છે એની ઉપરથી 4 મુક્તિને અમે વારીને ફેંકી દઈએ. જેને લેવી હોય લઈ લે, અમને મુક્તિ નહીં, અમને તો જન્મો જન્મ પ્રભુ આપની સેવા જોઈએ. તો વૈષ્ણવ એ છે જેને મુક્તિ જોઈતી નથી. અને યમુનાજી એ મુક્તિ આપવાળા મુકુંદ ભગવાનમાં પ્રીતિ વધારે. આવું કેમ? તો મહાપ્રભુજી અહીંયા સુધી કહે છે કે યમુનાજીનો લક્ષણ શું? સ્વભાવ વિજયો ભવેત. શું? અને સ્વભાવ વિજયો ભવેત એટલે યમુનાજી જેવી રીતે ભક્તનો સ્વભાવ બદલે એવી રીતે યમુનાજી ભગવાનનો સ્વભાવ પણ બદલે. અને ભગવાનનો સ્વભાવ બદલે એટલે જ્યારે યમુનાજી કૃપા કરી મુકુંદ ભગવાનમાં આપણી પ્રીતિ કરાવે તો મુકુંદ ભગવાનનો સ્વભાવ છે જીવોને મુક્તિ આપવી. પણ યમુનાજી ભગવાનનો સ્વભાવ પણ એવો બદલે કે એ પણ પોતાના ભક્તોને મુક્તિ આપવાનું ભૂલી અને દુર્લભ એવી ભક્તિ છૂટથી આપવા લાગે.
એવા શ્રી યમુનાજી છે. અને યમુનાજીની કૃપા પણ કેવી, હું હંમેશા કહેતો હોઉં કે જ્યારે વાર્તાજીના પ્રસંગ વાંચીએ, આપણે વાર્તા સાહિત્ય વાંચીએ અને એ વખતે જે યમુનાજીના પ્રસંગો જોઈએ, આપણને લાગે હા એ સમય બધું બનતું હશે, પણ યમુનાજીની કૃપા એ શાશ્વત છે. શ્રી યમુનાજી આજે પણ એ જ રીતે કૃપા કરે છે. શ્રી યમુનાજી હમણાં પણ એ જ રીતે કૃપા કરે છે. શ્રી યમુનાજી આ ઘડીએ પણ એવી રીતે કૃપા કરે છે. જ્યારે એની કૃપાનો અનુભવ થાય, જ્યારે એનો તાપ આપણને અનુભવાય, કારણ કે યમુનાજી એ માં છે. અને માનો સ્વભાવ શું હોય? પોતે રસોઈ કરતી હોય, નાનું બાળક બહાર બેઠું હોય અને માં કરીને બોલાવે તો માં આવે ખરા બહાર, બાળકને રમતું જુએ તો એને કંઈક ખાવાનું આપી જાય. જ્યાં ખાવાનું મળે તો બાળક એ ખાવા લાગે, ત્યારે માને લાગે કે આ મને બોલાવે છે ખરા, પણ હજે આને મારી જરૂર નથી, મારાથી જરૂર છે. માં ફરી અંદર જાય, રસોઈમાં કામ કરવા લાગે. ફરી થોડી વાર થાય, બાળક માં કરીને બૂમ પાડે, ફરી માં આવે અને એને કંઈ રમવા માટે આપી જાય અને રમકડું મળે અને રમવામાં બાળક લાગે, માને લાગ્યું હજી આને મારી જરૂરત નથી. અને એક ઘડી એવી આવે, રમવાનું પણ મૂકી દે, ખાવાનું પણ મૂકી દે અને બંને હાથ ઊંચા કરીને માં કરીને રડવા લાગે. અને ત્યારે માને લાગે કે હવે એને બીજી કોઈ જરૂર નહીં, હવે એને મારી જરૂર છે. અને જ્યારે માને એમ લાગે કે મારી જરૂર છે તો 1000 કામ છોડીને પણ ભાગતી આવે અને પોતાના બાળકને ઉચકી પોતાના હૃદયથી લગાવી લે. તો એમ યમુનાજી પણ આપણા માં છે. જ્યારે આપણે પણ યમુનાજીને પોકારીએ તો યમુનાજી જુએ છે કે આને મારાથી કંઈ જરૂર છે કે મારી જરૂર છે. અને જ્યારે યમુનાજીને લાગે કે આને મારી જરૂર છે, એ જ ઘડી યમુનાજી પ્રગટ થાય. ઘણી અમારા પ્રવચનમાં પ્રસંગ કહેતો પણ હોઉં છું, થોડા વર્ષો પહેલાનો જ આ પ્રસંગ છે. અને એટલા માટે કહું છું કે આપણને પ્રતીતિ થાય કે વાર્તાજીના અંદર આપણે પ્રસંગ સાંભળીએ, પ્રસંગોની અંદર સાંભળીએ, લાગે કે આજે પણ એવું હોઈ શકે. તો આજે પણ એ કૃપા યમુનાજીની પ્રગટ છે. એ શહેરની અંદર, લગભગ મુંબઈની અંદર એક ફેમિલી અને નાની દીકરી હતી એમની 3 વર્ષની. આખો દિવસ એના પપ્પાને યમુનાજીમાં બહુ પ્રીતિ, તો એને યમનાષ્ટક કરાયા કરે. અને યમનાષ્ટક કરતાં કે યમનાષ્ટક કરીને સ્કૂલે જવાનું. અને આ યમનાષ્ટકનો નિયમ એને લીધો અને યમુનાજીનું નામ લેતા એના મનમાં ભાવ જાગ્યો કે જે યમુનાજીનું આટલું નામ લઉં છું એ યમુનાજી કેવા હશે, મારે પણ એકવાર વ્રજમાં જવું છે અને વ્રજમાં જઈને શ્રી યમુનાજીના દર્શન કરવા છે, યમુનાજીના પાન કરવા છે. જ્યારે વેકેશન આવ્યું, એના પપ્પા કહે ચલો આ વખતે આપણે ત્યાં ઊટી જઈશું કે ત્યાં જઈશું. ત્યારે દીકરી આવીને કહું, પપ્પા મારી એવી ઈચ્છા છે આ વખતે આપણે વ્રજમાં ના જઈએ. બોલે કેમ, તારે વ્રજમાં જવું છે? બોલે હા, મારે શ્રી યમુનાજીના દર્શન કરવા છે, મારે યમુનાજીના પાન કરવા છે. એના પપ્પા પણ ભગવદી હતા. એ કહે કે શ્રી યમુનાજીના દર્શનનો તાપ તારા મનમાં જાગ્યો છે તો આપણે બીજે ક્યાંય નહીં જઈએ, આપણે વ્રજમાં જ જઈશું. અને જ્યારે વ્રજમાં એ લોકો આવ્યા, એક જ દિવસ માટે આવ્યા હતા અને જેમ દર્શન કર્યા અને સાંજે વિશ્રામ ઘાટે આરતીના દર્શન કરવા માટે આ ગયા અને ત્યારે એને લાગ્યું કે હું શ્રી યમુનાજીની પાસે આવી છું, આટલા સમય પછી આવી છું અને મને એમ લાગે છે કે યમુનાજી મારાથી કંઈક ચાહે છે. મને લાગે છે કે યમુનાજી મારાથી કંઈક ચાહી રહ્યા છે, પણ ખબર ન પડી કે શું ચાહી રહ્યા છે. ત્યાં જ આરતીના દર્શન ચાલતા હતા અને પિતા કે બેટા આપણે મોડું થાય ચાલ. અને જ્યાં એને લઈને ગયા અને લાગ્યું કે પપ્પા મારાથી યમુનાજી કંઈક ચાહતા હોય, કે તું મને કહી રહ્યા છે કે આટલા સમય પછી તું મારી પાસે પહેલી વાર આવી છું, મારા માટે કંઈ લઈને નથી આવી. પપ્પા મને કંઈક આપો ને, મારે ત્યાંજીને ભેટ ધરવી છે. પપ્પા કે શું ભેટ ધરવી? બોલે કંઈ પણ હો મને આપો. અને પપ્પાએ ખિસ્સામાં હાથ નાખ્યા, 2 રૂપિયાના સિક્કા નીકળ્યા, લે યમુનાજીમાં પધરાઈ આવો. અને પેલી દીકરી જ્યાં 2 રૂપિયા હાથમાં લઈને અને ભાગતી યમુનાજીમાં પધરાવા જાય, ત્યાં જ આરતીના દર્શન પૂરા થયા અને એટલી બધી ભીડ આવી કે ગયેલી દીકરીને પિતાએ હાથ પકડીને પાછી લઈ લીધી. તું આ ભીડમાં કચડાઈ જઈશ, આપણી હમણાં ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. બોલે પિતાજી મારે યમુનાજી મારાથી કંઈક માંગતા હતા, આ 2 રૂપિયા જઈને હું ભેટ ધરી આવું ત્યાં. બોલે ના, જો આટલી ભીડ છે તું ચકડાઈ જઈશ, ચાલ મારી સાથે. પેલી યમુનાજીને જોતી રહી કે મારી યમુનાજી મારાથી કંઈક માંગ્યું છે, મારે આપવા જવું છે. પણ પિતા એને ખેંચીને લઈ ગયા. આ વાતને વર્ષો વીતી ગયા. વર્ષો વીત્યા, એ દીકરી મોટી થઈ ગઈ, એના લગ્ન પણ ક્યાંક યુરોપના દેશમાં નક્કી થયા, એના લગ્ન થઈ પણ ગયા. અને પિતાએ પૂછ્યું, જો બેટા તારા લગ્ન થઈ ગયા છે, તારા પતિ લગ્ન કરીને હવે યુરોપમાં ગયા, હવે તારે પણ થોડા સમયમાં ત્યાં જવાનું છે, બતા બેટા તારી ઈચ્છા હવે શું છે? ત્યારે કે પિતાજી એક જ ઈચ્છા છે, મહારાણી માના ફરી એકવાર દર્શન કરવા જવું છે. બસ મનમાં એક જ તાપ છે કે મારે યમુનાજીને ફરી એકવાર દર્શન કરવા છે. એ દેશમાં જઈને પછી હું ક્યારે આવી શકીશ, ક્યારે આવીશ, ક્યારે યમુનાજીના દર્શન કરીશ? પિતા કે બેટા ચિંતા ન કર, તારી ટિકિટ હું દિલ્હીથી એવી રીતે કરાવીશ કે મથુરા આપણે સવારે જઈશું, બસ દર્શન કરીને અને સાંજે પાછા આવી જઈશું અને અહીંયાથી તારી ફ્લાઇટ ત્યાં યુરોપ માટે કરાવીશું.
દીકરીને લાગ્યું ચલો છેલ્લે છેલ્લે યમુનાજીના દર્શન તો થઈ જાય. અને પાછા આવ્યા. અને પાછે જ્યારે એ જ સમયે એ જ રસ્તા પરથી થતા થતા વિશ્રામ ઘાટે દર્શન કરવા આવ્યા, યમુનાજીના આરતીના દર્શન કર્યા, અને એને લાગ્યું કે જાણે હું કંઈક ભૂલી રહી છું. વર્ષો વીતી ગયા હતા, નાનપણમાં આવી હતી, એ લાગવા લાગ્યું કે હું ભૂલી ગઈ હશું, મને કંઈ યાદ નથી આવતું. અને દર્શન કરીને જ્યાં પેલી કન્યા ચાલતી ચાલતી મથુરાના બજારમાંથી આવે, ત્યાં નાનકડી એક 5 વર્ષની છોકરી ચાલતી ચાલતી એની પાસે આવી અને કહે, મને પેલા 2 રૂપિયા તો આપ, મને પેલા 2 રૂપિયા તો આપ. પેલી કહે, આ તો સારા ઘરની છોકરી દેખાય છે, આટલા મોટા ઘરની છોકરી બતાવે છે, લાગે છે, તો પછી મારાથી આ 2 રૂપિયા કેમ માંગે છે? બેટા શું છે, બેટા શું છે, મારી પાસે હમણાં કંઈ છે નહીં, ના મારા 2 રૂપિયા મને આપ. એમ આવતા આવતા ધર્મશાળા સુધી પેલી કન્યા આવી, પણ એ સમજી ન શકી. પિતા કે, બેટા ચલો આપણે દિલ્હી પહોંચવાનું છે, બહુ ટ્રાફિક હશે અને ત્યાં ફ્લાઇટ પકડવાની છે. અને જ્યાં એના પિતા અને આ પુત્રી બંને ગાડીમાં બેસી અને દિલ્હી જવા નીકળ્યા, અને પેલી કન્યાને શ્રી યમુનાજીનું સ્મરણ થયું અને નાનપણનો એ પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે મારા હાથમાં 2 રૂપિયા લઈને હું યમુનાજીમાં પધરાવા જતી હતી, અને એ જ વખતે હું પધરાવી ન શકી અને મારા પિતા મને ખેંચીને લઈ ગયા. અને આજે જ્યારે યમુનાજીના દર્શન કરીને હું આવતી હતી, અને પેલી કન્યા જે મારી પાછળ પાછળ ચાલતી હતી અને કહેતી હતી કે મારા પેલા 2 રૂપિયા ક્યાં છે, મારા 2 રૂપિયા ક્યાં છે, અને હું ઓળખી ન શકી. શું એ યમુનાજી હતા? અને જો એ યમુનાજી હતા તો મારું કેટલું દુર્ભાગ્ય કે યમુનાજી મારી પાસે માંગવા માટે આવ્યા અને હું આપી પણ ન શકી, હું યમુનાજીને ઓળખી ન શકી. અને હવે તો એટલો તાપ થયો કે પપ્પા મને આ ગાડી પાછી લો, મારે હમણાં ને હમણાં પાછા જવું છે, હમણાં ને હમણાં યમુનાજીના દર્શન કરવા છે. જે યમુનાજી મારી પાસે કંઈક માંગતા હતા, મારે એ ઋણ બાકી રહી ગયું છે, મારે ઋણ ચૂકતે કરવું છે. પિતા કે, બેટા હવે તું બહુ ઇમોશનલ ના થા, આપણે પહોંચવાનું છે, ફ્લાઇટ મિસ થઈ જશે, નહીં થાય. એટલે કે ના પિતાજી મને પાછા લઈ જાઓ, મને ત્યાં જઈને પણ હવે ચેન નહીં પડે કે સ્વયં યમુનાજી મારી પાસે મને આવતા હતા, યમુનાજી મારાથી માંગતા હતા અને હું લઈ ન શકી. કે ના બેટા હવે થઈ નહીં શકે. અને એણે કંઈ ખાધું નહીં, પીધું નહીં, આખા ફ્લાઇટની અંદર પણ રડતા રડતા કે યમુનાજી, હું કેવી દુર્ભાગ્ય કે આપ સ્વયં કૃપા કરીને મારી પાસે આવ્યા અને હું આપણે જાણી પણ ન શકી. આખી ફ્લાઇટમાં ન કંઈ ખાધું ન કંઈ પીધું, રડતા 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 જ રહી કે યમુનાજી હવે આપના દર્શન મને ક્યારે થશે, એ મહારાણીમાં હવે કૃપા ક્યારે થશે, અને જે મારા મનની અંદર આપને આપવાનો મનોરથ થયો છે, મનોરથ ક્યારે પૂરો થશે. અને કેવા રડતા રડતા જ્યારે એ દેશની અંદર એ લેન્ડ થઈ, એ જ વખતે ભયંકર સ્નોફોલ થયો હતો. અને સ્નોફોલ થયો હતો અને પોતે રાહ જોઈને બહાર ઊભી હતી કે પતિ ક્યારે આવે, પણ એના પતિ પણ સ્નોફોલમાં ક્યાંક સ્ટ્રક થઈ ગયા હતા. એક એક કરીને બધા લોકો ચાલ્યા ગયા. એકલી અટોલી એરપોર્ટ પર ઊભી છે, ન કોઈ લેવાવાળું. મનમાં વિચાર આવે છે કે શ્રી યમુનાજીએ એવી કૃપા કરી, પણ મારાથી અપરાધ થયો, હું જાણી ન શકી અને એનું જ આ ફલ મને મળી રહ્યું છે. એના પતિને ફોન કર્યો. એના પતિ કહે કે જો હું અહીંયા એવો સ્ટક થઈ ગયો છું, જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય હું નીકળી નહીં શકું. તારી પાસે ઘરનું એડ્રેસ તો છે અને મેં કી ત્યાં ઘરની પાસે જ કઈ જગ્યાએ મૂકી છે, ત્યાંથી તું લઈને ઘરમાં જજે. પણ કહે કે અહીંયાથી જવું કેવી રીતે? મારી પાસે તો આ દેશની કરન્સી પણ નથી, કેમ કહીને જઈશ? ઊભી એરપોર્ટની બહાર રડી રહી હતી. ત્યાં સામેથી કોઈ કાર આવીને ઊભી અને ડ્રાઈવ કરતી હતી, કોઈ ઇન્ડિયન લેડી હતી. એ આવીને કહે, તમે એકલા અહીંયા કેમ રડો છો? બોલે, આ રીતે હું ઇન્ડિયાથી આવી સમય એ કે હું પણ ઇન્ડિયન છું, તમે પણ ઇન્ડિયન છો, ચિંતા ન કરો, આ ટેક્સી મારી જ છે, હું તમને મૂકી આવું. કે મારી પાસે તમને આપવાના અહીંયા કરન્સીના પૈસા પણ નથી. બોલે, એની ચિંતા ન કરો. ને જ્યાં એને પાછળ બેસાડી અને પેલી સ્ત્રી એને જે એડ્રેસ હતું એ એડ્રેસ સુધી મૂકવા માટે આવી. અને જ્યાં એડ્રેસ સુધી મૂકવા માટે આવી અને પેલી ઉતરીને કહે, તમે મને જાણતા નહોતા, તમે ઓળખતા નહોતા, તો પણ તમને મને હેલ્પ કરી. મારી પાસે તમને આપવા માટે કાંઈ નથી, બસ થોડા ઇન્ડિયન રૂપિયા હશે. એમ કહીને જ્યાં ઇન્ડિયન રૂપિયા એને આગળ કર્યા, તો પેલી સ્ત્રીએ એમાંથી ખાલી 2 રૂપિયા લીધા. પછી એ ગાડી ક્યાં ગઈ કોઈને ખબર પણ ન પડી. અને જ્યાં એક કી ખોલીને પોતે પોતાના ઘરમાં ગઈ ને સામે શ્રી યમુનાજીનું ચિત્ર હતું. અને આ બધી લીલા સમજાઈ ગઈ કે શ્રી યમુનાજી, આપના જેવી કૃપા આ જગતમાં બીજું કોણ કરી શકે? કે પોતાના ભક્તના મનમાં જાગેલા મનોરથને પણ શ્રી યમુનાજી જાણે, અને એ ભક્તના મનમાં જાગેલા મનોરથોને શ્રી યમુનાજી કેવી કૃપા કરીને પૂર્ણ કૃપા કરાવે. અને આવી કૃપા શ્રી યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? અને એ કૃપા કોઈ સમયમાં થતી હતી એવું નથી, આ કૃપા આજે પણ એવી પ્રગટ છે. અને યમુનાજીના દર્શન જો આપણે કરીએ તો એ કૃપાનો અનુભવ આજે પણ આપણને પલે પલે થાય. પ્રગટ સ્વરૂપ શ્રી યમુનાજી બિરાજે છે. બસ એ તાપ આપણા મનમાં જાગે, એ ભાવ મનમાં જાગે અને વાસ્તવમાં યમુનાજી કૃપા કરે. મને આ છે હમણાં થોડા વર્ષો પહેલા જ જ્યારે દિલ્હીમાં અમે હતા અને દર વર્ષે ત્યાં 31 ડિસેમ્બર અમે કરતા, તો એક દિવસ ત્યાં ગયા અને પહેલાના દિવસે એક જગ્યાએ અન્નકૂટ હતો. અન્નકૂટમાં અમે ખાલી વાત કરી કે જ્યારે પણ વૈષ્ણવ ઘરમાં મનોરથ કરે અને એના ઘરમાં શ્રી યમુનાજી જરૂર પધારે અને યમુનાજી જ એનો મનોરથ પૂર્ણ કરે.
તો જેને ઘરે 31 ડિસેમ્બરે પ્રોગ્રામ હતો એ મને કહે કે જે શું ખરેખર એવું બને કે આપણા ઘરમાં કોઈ ઉત્સવ હોય તો યમુનાજી પધારે? તો જરૂર પધારે. યમુનાજી યા એમના સખી કોઈ પણ પધારે, કારણ કે ઠાકોરજી પધારવાના હોય તો પ્રભુને ક્યાં બિરાજવું અનુકૂળ આવશે એ વ્યવસ્થા શ્રી યમુનાજી કરે છે. તમે જોજો કોઈ ઘરમાં મનોરથ કર્યો હોય અને સજાવટ કરી હોય, અચાનક કોઈ વૈષ્ણવ આવશે અને કહે છે આમાં આ નહીં, આમ કરો તો વધારે સુંદર લાગશે. એ કે આ પીછવાઈ મારી પાસે નથી, બોલે હું લઈને આવું. અને જ્યાં થોડો ફેરફાર કર્યો ને આખી વસ્તુ બદલાઈ જાય. આ શું છે? યમુનાજી કોઈ જીવને મોકલે તો એ કહે કે ખરેખર આપણા ઘરમાં મનોરથ હોય તો યમુનાજી જરૂર પધારે, જરૂર પધારે. હું તો કહીને ભૂલી ગયો, પણ એ વૈષ્ણવના મનમાં ચાલતું રહ્યું કે મારા ઘરમાં પણ મનોરથ રાત્રિના સમયમાં 31 ડિસેમ્બરે છે તો મારી ઘરે પણ પધારશે. અને જ્યારે રાત્રિના સમયમાં લગભગ 300-400 લોકો આખા હોલમાં બેઠેલા હતા અને 300-400 લોકો બેઠા હતા. રાતે 2-2:30 વાગ્યા હશે અને બધા કીર્તનો ગાતા હતા, આનંદ મહોત્સવ કરતા હતા. અને ત્યાં એ મનોરથી મને કહ્યું છે મારી ઈચ્છા છે કે આ યમુનાજીની ધૂન બોલો ને. ત્યારે મને પણ ખબર નહીં કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. એમને એમ તાપ હતો કે મારા ઘરમાં ઉત્સવ તો યમુનાજી પધારે, અને મને એમ કે યમુનાજી ધૂન બોલવાની કીધી છે. અને ત્યાં 2-2:30 વાગે જ્યાં યમુનાજીના ધૂન ગાવાની શરૂઆત કરી, આખો હોલ ધૂન ગાતો હતો અને ધૂન ગાતા ગાતા 5 મિનિટ થઈ હશે અને એમનો મનસ હતો કે યમુનાજી પધારે. અને જ્યાં 5 મિનિટ થઈ એ હોલની જેટલી પણ દિવાલો, જેટલા પણ દ્વાર, જેટલા પણ બારીઓ, દરેકમાંથી જલના રેલા આવવાના ચાલુ થઈ ગયા. આખી દિવાલોના અંદરથી જલના રેલા, બારીઓમાંથી જલના રેલા. લોકો વિચાર કરે કે લીકેજ થયું છે, વરસાદ છે. ભાગીને જોઉં ક્યાંય લીકેજ નથી, ક્યાંય વરસાદ પણ નથી. પણ લગભગ અડધો કલાક સુધી આખા જેટલા દિવાલો, જેટલા બારી, જેટલા બારણા, દરેકની ઉપરથી જલના રેલા આવવાના ચાલુ. માનો યમુનાજી કહે છે કે મારો ભક્ત ખાલી મનમાં સંકલ્પ કરે કે મારે ઘેર મહારાણીમાં પધારે તો બસ એ સંકલ્પ કરે, આવવાની જવાબદારી મારી છે. યમુનાજી સ્વયં કૃપા કરીને પધારે. જ્યારે સવાર પડી ત્યાં ગયા તો જલનો રેલા આવ્યા તો દિવાલમાં કે નિશાન તો હોય, સવારે ત્યાં કોઈ જ નિશાન નહીં. માનો યમુનાજી માતા. આ પ્રસંગ એટલા માટે તમને કહું છું, એટલા માટે નહીં કે કંઈ મારે કહેવું છે, એટલા માટે કે આપણને અનુભવ થાય કે યમુનાજીની કૃપા આજે પણ એવી છે. યમુનાજી આજે પણ એવી પ્રગટ કૃપા આપણા ઉપર કરે છે. એવું નહીં કે વાર્તાજીમાં વાંચીએ કે તારે જ કૃપા થતી, એ જ જીવોની ઉપર કૃપા થતી. ના, આજે પણ યમુનાજી એ જ કૃપા બધા જીવોની ઉપર કરે. કારણ કે યમુનાજીનું ભૂતલ પર પદાર્પણ જ આપણા બધા જીવો માટે થયું છે. આપણે જાણીએ છીએ ને કે જ્યારે ગોલોકધામની અંદર બધા ભજભક્તોએ મનોરથ કર્યો અને મનોરથ કરીને આવ્યા ઠાકોરજી પાસે અને કહે કે પ્રભુ અમારા મનમાં એક મનોરથ છે. બોલે શું મનોરથ? એ છે પ્રભુ કે ઠાકોરજી નિત્ય સ્વામીજી સાથે તો રાસ કરે છે, પણ અમારી એવી ઈચ્છા છે કે યમુનાજી સાથે એકવાર આપ રાસ કરો. ઠાકોરજી કહે રાસમાં સ્વામીજી વિના રાસ ન થાય, જો જાણશે તો નારાજ થશે. બોલે નહીં જાણે એવી એકાંત જગ્યાએ જઈશું. યમુનાજીને વિનંતી કરી, યમુનાજી પણ માન્યા. પણ યમુનાજી પણ કહ્યું જો સ્વામીજી જાણશે તો નારાજ થશે, સ્વામીજી વિના રાસ ન થાય. પણ એકાંત જગ્યાએ કરવાનું નક્કી કર્યું. અને કહેવાય કે જ્યાં રાસ થતો હતો ઠાકોરજી નૃત્ય કરે છે, યમુનાજી નૃત્ય કરે છે, બધા વ્રજભક્તો નૃત્ય કરે છે. ત્યાં સ્વામીજીને ખબર પડી કે પ્રભુ મારા વિના નૃત્ય કરે છે, મારા વિના પ્રભુ રાસ કરે છે. કુપિત થયા અને કોપમાં ને કોપમાં સ્વામીજી ત્યાં આવવા લાગ્યા જ્યાં ઠાકોરજી રાસ કરતા હતા. બધા ભયભીત થયા, જો સ્વામીજી જાણશે તો શું કરીશું? તો કહેવાય કે યમુનાજીએ જલનું રૂપ લીધું અને જલની નદી બનીને વહેવા લાગ્યા. હવે આટલા બધા વ્રજભક્તો હતા એ ક્યાં જાય? તેમણે પુષ્પનું રૂપ લીધું અને પુષ્પની માળા બની ઠાકોરજીના કંઠમાં આવી ગયા. સ્વામીજી કોપમાં ને કોપમાં આવ્યા. મેં તો સાંભળ્યું હતું કે ઠાકોરજી અહીંયા મારા વિના રાસ કરે છે, પણ અહીંયા તો કોઈ દેખાતું નથી, પાસે જલ વહી રહ્યું છે. હવે એમની દ્રષ્ટિ ઠાકોરજીના કંઠમાં રહેલી નૂતન પુષ્પોની માળા ઉપર પડી કે આ માળામાં કઈ લાગે છે. અને કોપમાં ને કોપમાં સ્વામીજી આગળ આવ્યા, પ્રભુના કંઠમાં રહેલી માળાને પકડી અને જ્યાં માળાને ખેંચી તો માળા તૂટી અને માલામાં પરોવાયેલા એ બધા વ્રજભક્તો નિત્ય લીલાથી વિખૂટા પડી અને ભૂતલમાં આવીને પડ્યા. અને જ્યાં એ માલા તૂટી અને નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવો ભૂતલ પર આવીને પડ્યા તો યમુનાજીને એટલો તાપ થયો, એટલો વિયોગ થયો કે જે જીવોએ મારા માટે આ મનોરથ કર્યો, જે જીવોએ મારા સુખ માટે આ મનોરથ કર્યો અને મારે કારણે એમને લીલામાંથી વિખૂટા પડવું પડ્યું, તો હું પણ પ્રણ લઉં છું કે જ્યાં સુધી એ લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પાછા પ્રભુની લીલામાં નહીં લાવું ત્યાં સુધી હું પણ ભૂતલમાં જ રહીશ. એમ વિચાર કરી એ નિત્ય લીલાનો ત્યાગ કરી આપણા બધા જીવો માટે શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. અને યમુનાજીનું સ્વરૂપ કેવું પેલું આવે છે ને કે જ્યારે ઠાકોરજીએ રાસ કર્યો અને રાસ કરતા કરતા બધા ગોપીજનો ઉભા થઈ ગયા. બોલે કેમ પ્રભુ? કે શું થયું?
હમણાં તો રાસની આટલી વિનંતી કરતા હતા અને રાસ કરો તો કેમ ઊભા થઈ ગયા? ત્યારે વજભક્તો કે પ્રભુ આપના જે આ વસ્ત્ર શૃંગાર છે ને એમાં આપનું ઐશ્વર્ય છે, અને ઐશ્વર્ય ધારણ કર્યું છે તો આપ ઈશ્વર છો, અને અમારી સાથે રાસ કરો છો તો પ્રભુ આપ અમને અમારા જેવા નથી લાગતા. આપના આભૂષણો દૂર કરો તો આપ અમારા જેવા થાવ, અને અમારા જેવા થાવ તો અમને રાસનો આનંદ આવે. પ્રભુ કે મારા શૃંગારમાં મારું ઐશ્વર્ય છે, એને ભૂમિ ઉપર ન મુકાય. જો તમારામાંથી કોઈ એક સખી એને સાચવીને બેસે તો હું રાસ કરું. બધી ગોપીઓ એકબીજાના મુખ જોવા લાગી. જે સાચવીને બેસશે એને રાસનો લાભ નહીં મળે, અને યુગો યુગો પછી આ લાભ અમને મળી રહ્યો છે, તો આ લાભથી વંચિત કોણ રહે? કોઈ તૈયાર ન થયું, અને બધા ગોપીઓને વિયોગ થવા લાગ્યો. અને કહેવાય છે કે ત્યાં શ્રી યમુનાજી આગળ આવ્યા અને કહે પ્રભુ જો મારા વ્રજભક્તોને સુખ મળતું હોય તો ભલે મને સુખ ન મળે, આ વસ્ત્ર શૃંગાર પ્રભુ આપના હું સાચવીશ. અને કહેવાય કે એ વસ્ત્ર શૃંગાર જ્યારે પ્રભુએ શ્રી યમુનાજીને આપ્યા અને યમુનાજીએ ધારણ કર્યા તો ઠાકોરજીનું ઐશ્વર્ય શ્રી યમુનાજીની અંદર આવી ગયું. અને જ્યાં વ્રજભક્તો સાથે ઠાકોરજીએ સુંદર રાસ કર્યો અને જ્યાં રાસનો વિરામ થયો ત્યારે ઠાકોરજી આવ્યા યમુનાજી પાસે અને કહે યમુનાજી આજે મને આપને કંઈ આપવાનું મન થાય છે. બોલે શું? આજે આપને જે રાસનો લાભ મળવાનો હતો પણ આપે પોતે લાભ ન લઈ અને બધા વ્રજભક્તોને રાસનો લાભ આપ્યો, તો હું આપને વચન આપું છું કે આજે આપે પોતે સુખ ન લઈ બીજાને સુખ આપ્યું, પોતે રાસનો આનંદ ન લઈ બીજાને આપ્યો, તો હો યમુનાજી આપને વચન આપું કે હું નિત્ય આપને નિકુંજમાં આવીશ અને નિત્ય આપને નિકુંજમાં આવી અને નિત્ય આપની સાથે હું રાસ કરીશ. માટે યમુનાજી નિકુંજ જહાં નિસવાસર રાસ મેં રસિકવર. શ્રી યમુનાજી નિકુંજ એવી કે જેમાં યમુનાજી નિત્ય સાથે ઠાકોરજી સાથે રાસ કરે, તો જ્યાં યમુનાજીના ગુણગાન થાય એ પણ યમુનાજીની નિકુંજ છે. અને યમુનાજી નિકુંજ કેવી કે જેમાં ઠાકોરજી નિત્ય યમુનાજી સાથે રાસ કરે, તેનું વર્ણન કરતા આપણા ભક્તો કહે મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રીયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. ઓ મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. જય હો કુંજમાં શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી. હો મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. મા વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી. મારાસ રમવાને પધારશો શ્રી યમુનાજી. રાસ રમવાને પધારશો શ્રી યમુનાજી. તમે સોડે સજો શણગાર રે શ્રી યમુનાજી. તમે સોળે સજો શણગાર રે શ્રી યમુનાજી. તમે સોડે સજા શણગાર રે શ્રી યમુનાજી. તમે સોળે સજો શણગાર રે શ્રી યમુનાજી. ચણિયા ચોડીને ચુંદડી શ્રી યમુનાજી. ચણિયા ચોળીને ચૂંદડી શ્રી યમુનાજી. સોહે કંઠે પાવનહાર રે શ્રી યમુનાજી. સોહે કંઠે પાવનહાર રે શ્રી યમુનાજી.
કુંજમાં શ્રી યમુનાજી ગંગા દેવનની કુંજમાં શ્રી યમુના જય હો! હો! તાલિયાં બજાતે બજાતે. તાલિયો. माँ बाहे बाजू बंद बेर खाशी यमुना जी માતાએ બાજુ બદલે ખાસી યમુનાજી माँ बाहे बाजू बंद बेर खाशी यमुना जी માતાએ બાજુ બદલે ખાસી યમુનાજી सोहे जाने झुमका तरणी जोड़ रे श्री यमुना जी સોહે કાને ઝુમકા તળી જોડ રે શ્રી યમુનાજી सोहे जाने झुमका तरणी जोड़ रे श्री यमुना जी સોહે કાને ઝુમકા તળી જોડ રે શ્રી યમુનાજી माँ गंगा देवननी कुंज माँ श्री यमुना जी ગંગા દેવનની કુંજમાં શ્રી યમુનાજી रसियो रमे छेरा रे श्री यमुना जी रंगे રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી माँ तेरे कंदोर कटी मेखला श्री यमुना जी માતેડી કંદોર કટી મેખલા શ્રી યમુનાજી माँ तेरे कंदोर मेखला श्री यमुना जी માતેડી કંદોર કટી મેખલા શ્રી યમુનાજી सोहे चरणे झांझर झमकार रे श्री यमुना जी સોહે ચરણે ઝાંઝર ચમકાર રે શ્રી યમુનાજી माँ वृंदा देवननी कुंज माँ श्री यमुना जी ગંગા દેવનની કુંજમાં શ્રી યમુનાજી रंग रसियो रमे छेरा रे श्री यमुना जी રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી माँ वृंदा देवननी कुंज माँ श्री यमुना जी માં ગંગા દેવનની કુંજમાં શ્રી યમુનાજી જય હો! જય હો! જય હો! माँ चूड़ी कंगन हाथ साकड़ा श्री यमुना जी માં ચૂડી કંકણ હાથ સાંકળા શ્રી યમુનાજી माँ चूड़ी कंगन हाथ साकड़ा श्री यमुना जी માં ચૂડી કંકણ હાથ સાંકળા શ્રી યમુનાજી माँ सर की सहेलियों ने साथ रे श्री यमुना जी માં સરકી સહેલીઓ કે સાથ માં શ્રી યમુનાજી माँ सर की सहेलियों ने साथ रे श्री यमुना जी માં સરકી સહેલીઓ કે સાથ માં શ્રી યમુનાજી माँ वृंदा देवननी कुंज माँ श्री यमुना जी माँ ગંગા દેવનની કુંજમાં શ્રી યમુનાજી रंग रसियो रमे छे रास रे श्री यमुना जी રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી रंग रसियो रमे छे रास रे श्री यमुना जी રંગ રસિયો રમે છે રાસ રે શ્રી યમુનાજી माँ रसिका प्रिया करे
विनंती श्री यमुना जी। रसिक प्रिया करे विनंती श्री यमुना जी। रसिक प्रिया करे विनंती श्री यमुना जी। रसिक प्रिया करे विनंती श्री यमुना जी। माते जोशी ब्रज मावास रे 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 श्री यमुना जी। माँ वृंदावन बननी कुंज माँ 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 श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। वाले बगाड़ी रोड़ी बांसुरी श्री यमुना जी। वाले बगाड़ी रोड़ी बांसुरी श्री यमुना जी। गोरी ब्रज सुंदरी नीलाश रे श्री यमुना जी। कोई ब्रज सुंदरी नीलाश रे श्री यमुना जी। मारा से रंभान पधार जो श्री यमुना जी। मारा से रंभान पधार जो श्री यमुना जी। तमे सोड़े सजी शणगार रे श्री यमुना जी। तमे सोड़े सजी शणगार रे श्री यमुना जी। माँ चढ़िया चोरी ने चूंदड़ी श्री यमुना जी। माँ चढ़िया चोरी ने चुंदड़ी श्री यमुना जी। सोहे कंठे कावल हार रे श्री यमुना जी। वृंदाते बननी कुंज माँ श्री यमुना जी। वृंदाते बननी कुंज माँ श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। माँ वृंदाते बननी कुंज माँ श्री यमुना जी। वृंदाते बननी कुंज माँ श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। रंग रसियो रमे छे रास रे श्री यमुना जी। हे मारा से रंभान पधार जो श्री यमुना जी। 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 तमे सोड़े सजा शणगार रे श्री यमुना जी। तमे सोड़े सजा शणगार रे श्री यमुना जी। तमे सोड़े सजी शणगार रे श्री यमुना जी। तमे सोड़े सजी शणगार रे श्री यमुना जी। वृंदाते बननी कुंज माँ श्री यमुना जी। वृंदाते बननी कुंज माँ श्री यमुना जी। जय यमुने यमुने महारानी। जय यमुने यमुने महारानी। जय श्री यमुने महारानी। अच्युत प्रिया श्रीधाणी श्री यमुने 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 महारानी। यमुने यमुने महारानी। शेष महेश गणेश दिनेश जो। शेष महेश गणेश दिनेश जो हाथ जोड़ कर विनती करे ओ पारन पावक श्री यमुने जय 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 जय
करनी सुख करनी श्री यमुने जय श्री यमुने महारानी परम पुनीत कृपा करनारी जय श्री यमुने महारानी 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 जय श्री यमुने महारानी। बोलिए श्याम सुंदर श्री यमुने महारानी की जय। પાંચવાની ઓર ખાલી 5 વાર તત્વનું હલકું દર્શન કરી લઈએ અને પછી વિરામ કરી પૂજ્ય પિતૃચરણના આજે અધ્યક્ષ વચનામૃતનું શ્રવણ કરવાનું છે કે જેની ષષ્ઠી પૂર્તિના ઉપલક્ષમાં આ ચતુર્દિવસીય આયોજન અહીંયા આપણે ધામના પ્રાંગણમાં થયું છે। તો આગળ આ પાંચમું તત્વ શ્રી વ્રજ ભૂમિને ગાઈએ આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાયે જે આ પાંચમું તત્વ શ્રી વ્રજ ભૂમિને ગાઈએ આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાયે જે નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પૈયે નિત્ય ઉઠી વૈષ્ણવ જાન પદરજ પૈયે જે નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદ રજ પૈયે નિત્ય ઉઠી વૈષ્ણવ જાન પદરજ પૈયે જે આ પાંચમું તત્વ શ્રી વ્રજ ભૂમિને ગાઈએ આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાયે જે આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ છીએ। ચારે તત્વનું વર્ણન કરી એ ચારે તત્વ જે સ્થાન પર આપણને એક સાથે અનુભવ કરાવે એ વ્રજભૂમિ પૃથ્વી તત્વ એ પાંચમા તત્વ રૂપે વર્ણન કરે છે। અને વ્રજભૂમિ શું છે કે જ્યાં ભગવાને પણ પ્રાગટ્ય લેવું પડ્યું અને ભગવાને પણ જે ભૂમિને પોતે પસંદ કરીને જ્યાં પધાર્યા છે। અને વ્રજભૂમિ શું છે તો કહેવાય ને જ્યારે ભગવાન ભજમાં પ્રગટ્યા અને ગોપીઓ પણ ગોપી ગીતમાં કહે છે ને જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી। ગોપીઓ કહે પ્રભુ જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું ને ત્યારથી વ્રજનો જય થયો। ભગવાન કે ગોપીઓ તમે કહી રહી છો વ્રજનો જય થયો તો જય તો ત્યારે કોઈનો થાય જ્યારે સામે કોઈની હાર થઈ હોય। કોઈ હાર્યું ન હોય તો કોઈ જીતી શકે? આ કે ના તો પાડો કોઈ જીતે ત્યારે જ્યારે કોઈ હાર્યું હોય તો કે આપના પ્રાગટ્યથી વ્રજનો જય થયો। ભગવાન કે હું વ્રજમાં પ્રગટ્યો હતો વ્રજનો જય થયો પણ એમાં હાર કોની થઈ? ગોપીઓ કે આપના વૈકુંઠની। ભગવાન કે શું વાત કરો છો મારા વૈકુંઠની હાર થઈ? ભગવાન કે તમારા વ્રજમાં પાસે એવું શું છે જે મારા વૈકુંઠમાં નથી? ગોપીઓ કહે પ્રભુ જાણો છો એવી કઈ વસ્તુ અમારા વ્રજ પાસે છે જે આપના વૈકુંઠ બોલે? શું કે જ્યારથી પ્રભુ આપનું પ્રાગટ્ય થયું નતું તો અમારું વ્રજ એ તો સાધારણ ગામડું હતું પણ જ્યારે આપના ચરણ અહીંયા પધાર્યા અને આપ તો બ્રહ્મ છો અને સાક્ષાત બ્રહ્મ જ્યારે અમારા ગામમાં પ્રગટ્યા તો અમારા ભૂમિના રજનો સંબંધ પ્રભુ આપના ચરણ સાથે થયો અને બ્રહ્મના ચરણ સાથે થયો માટે આ રજ સાધારણ રજ ન રહી આ બ્રહ્મ રજ બની। કઈ રજ? જ્યારે આ બ્રહ્મ રજ બની તો બ્રહ્મનું બ્ર અને રજનું જ કરીને નામ પડી ગયું બ્રજ। તો પ્રભુ આ બ્રજ છે અને પ્રભુ જાણો છો બ્રજ કોને કહેવાય? ગોપીઓ કહે કોને કહેવાય? પ્રભુ કે કોને કહેવાય? ત્યારે કહે ગોપીઓ કે જાણો છો વ્રજ એને કહેવાય જે ત્રણ વસ્તુ અમારા વ્રજમાં છે ને એ આપના વૈકુંઠમાં ક્યારે પણ ન હોય। ભગવાન की કઈ વસ્તુ? ત્યારે ગોપીઓ કે જાણો છો વ્રજ કોને કહેવાય? બોલે કોને? તો કહે જ્યાં પ્રભુના ચરણમાં રહેણું, જ્યાં પ્રભુના મુખમાં વહેણું અને જ્યાં આગળ પાછળ ધેનું એ જ વ્રજ। વૈકુંઠમાં પ્રભુ આપના ચરણમાં રહેણું નથી,
મુખમાં વેણું નથી અને આગળ પાછળ ધેનું નથી. એ તો વ્રજધામમાં આવો તો ગૌચારના દર્શન આજે થાય. અહીંયા પ્રભુના મુખમાં વેણું પણ છે, ચરણમાં રેણું પણ છે અને આગળ પાછળ ધેનું પણ છે. માટે પ્રભુ આ વ્રજ અમારો ઉત્તમ છે. ભગવાન કે એવું તમારા વ્રજ પાસે શું છે જે મારા વૈકુંઠમાં નથી? ગોપીઓ કે બતાવો પ્રભુ, જ્યારે ચૈત્ર મહિનો હોય ત્યારે આપના વ્રજમાં શું થાય, આપના વૈકુંઠમાં શું થાય? ભગવાન કે ચૈત્ર મહિનામાં તો બહુ આનંદ આવે. બોલે શું થાય? બોલે અમારા વૈકુંઠમાં એક મોટું સોનાનું સિંહાસન હોય, એમાં હું ને લક્ષ્મીજી બેઠા હોય, મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરતા હોય અને જય વિજય દ્વારપાલ હોય. પ્રભુ અમારા ચૈત્રમાં તો જ્યારે રામનવમી મનાવવામાં આવે, જ્યારે નવું વર્ષ હોય તો બધી ગોપીઓ એ લીમડાની કૂપણ એ મિશ્રી અને આપણે ઇલાયચી લઈ બધાને વાંટે અને એવો સુંદર સંવત્સરીનો ઉત્સવ મજા આવે. પછી ગોપી કે બતાવો પ્રભુ, જ્યારે વૈશાખ મહિનો હોય તો આપના વૈકુંઠમાં શું થાય? પ્રભુ કે વૈશાખમાં તો બહુ આનંદ આવે. બોલે શું આવે? બોલે એમાં સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, મોટા મોટા દેવતાઓ સ્તુતિ કરતા હોય અને જય વિજય દ્વારપાલ હોય. પ્રભુ વૈશાખમાં તો પ્રભુ જ્યારે અમારે ભજની અંદર જાણો શું કરીએ? જ્યારે બહુ ગરમી આવે તો અમે આપના શ્રીઅંગ ઉપર ચંદન ધરાઈએ, એવા સુંદર ચંદનના વસ્ત્ર ધરાઈએ, ચંદનના શૃંગાર ધરાઈએ, એવા સુંદર ફૂલ મંડલીઓ થાય. પછી બતાવો પ્રભુ, જ્યારે જેઠ મહિનો હોય તો આપના વૈકુંઠમાં શું થાય? પ્રભુ કે જેઠમાં તો બહુ આનંદ આવે. તો શું થાય? બોલે એક સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, દેવતાઓ સ્તુતિ કરતા હોય અને જય વિજય દ્વારપાલ હોય. ગોપીઓ કહે પ્રભુ જાણો છો અમારા ભજમાં જેઠમાં શું થાય? બોલે શું થાય? પ્રભુ જલના ઉત્સવ ચાલતા હોય તો પ્રભુ આ જેઠના સમયમાં તો અમે આપને નૌકા વિહાર કરાવીએ, નૌકામાં પધરાઈ અને ખૂબ ગોપીઓ આપને નૌકા ચલાવીએ અને જે દુનિયાના ખેવૈયા છે અમે એને નૌકામાં બેસાડીને પાર ઉતારીએ. બતાવો આગળ એક એક લીલાનું વર્ણન આવતા જાય. પછી કે જ્યારે શ્રાવણ મહિનો હોય ત્યારે શું કહો? ભગવાન કે શ્રાવણ મહિનામાં તો વૈકુંઠમાં બહુ આનંદ આવે. બોલે શું થાય? ભગવાન કે હવે તો આ બધા વૈષ્ણવને પણ ખબર છે શું થાય. શું હોય? મોટું સોનાનું સિંહાસન, પ્રભુ ને લક્ષ્મીજી બેઠા હોય, દેવતાઓ સ્તુતિ કરતા હોય અને જય વિજય દ્વારપાલ. જો કેવો આનંદ. પ્રભુ મારે તો શ્રાવણ મહિનો આવે, અષાઢમાં શ્રાવણમાં પ્રભુ આપણે અમે હિંડોળા ઝુલાઈએ, પ્રભુ આપણો જન્મોત્સવ ઉજવીએ, કેવો આનંદ. જ્યારે કરતા કરતા કે જ્યારે ખેલના દિવસો પ્રભુ આપના હોળી ખેલના દિવસો આવે ત્યારે આપના વૈકુંઠમાં શું? અરે એ તો પૂછવો જ નહીં, કેવો આનંદ વૈકુંઠમાં આવે. તો શું આવે? બોલે એક સોનાનું સિંહાસન હોય, હું ને લક્ષ્મીજી બેઠા હોઈએ, દેવતાઓ સ્તુતિ કરતા હોય ને જય વિજય દ્વારપાલ. કેવો આનંદ. પ્રભુ અમે તો હોળી ખેલનો કેવો ઉત્સવ જ ની અંદર કરીએ. આપણે બે સમય ઓછો છે માટે જ્યાં વ્રજની અને વૈકુંઠની વાત કરી અને કહે વ્રજની અંદર તો પ્રભુ એ છે જે આપના વૈકુંઠમાં ક્યારે ના આવી શકે. અને આ પાંચે તત્વનું વર્ણન કરાવી અને આગળ કહી રહ્યા છે, આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી. 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 તો મન વાંછિત ફલ સર્વે પૈયે જી. તો મન વાંછિતના ફલ સર્વે પૈયે. આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી તો મન વાંછિતના ફળ સર્વે થશે. જો લોકોની પાસે ક્યાંક એક કલ્પવૃક્ષ મળે તો પણ એ કેવા સૌભાગ્યશાળી કહેવાય. અને આપણા બધા વૈષ્ણવના ઘરમાં તો આ પાંચ તત્વરૂપી પાંચ કલ્પવૃક્ષો છે અને પાંચ કલ્પવૃક્ષો જેના ઘરના આંગણામાં ખીલ્યા હોય અને એનો આશ્રય છોડી આપણે જગતમાં ભટકીએ તો આપણાથી મોટું દુર્ભાગ્ય કોણ કહી શકાય. એટલા માટે તો કહ્યું આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી તો મન વાંછિત ફળ સર્વે પૈયે જી. આગળ કહે આ પાંચે તત્વ શિવ બ્રહ્માદિકને દુર્લભ જી. 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 શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભ જી. શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભ
श्री वल्लभ प्रभु प्रगट प्रमाण कीधा सर्वे सुलभ जी। श्री वल्लभ प्रभु प्रगट प्रमाण कीधा सर्वे આ પાંચે सुलभ। તત્વ શિવ બ્રહ્માદિક ને દુર્લભ છે. કહે કે આ પાંચે તત્વો એવા છે કે શિવ બ્રહ્માદિ દેવોને પણ જે દુર્લભ અને કહેવાય જે મોટા મોટા દેવોને પણ દુર્લભ એવા પાંચે તત્વ શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ પ્રમાણ કીધા સર્વે સુલભજી. શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરી અને આપણા માટે આ પાંચે તત્વ સુલભ કર્યા અને માટે એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી ये शोभा जोय हरिदास जय बलिहारी जी। એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી. ये शोभा जोय हरिदास जय बलिहारी जी। એ લીલા ગાજો નિત્ય નર ને નારી જી. ये लीला गाजो नित्य नर ने नारी એ जी। શોભા જોઈ હરિદાસ જાય બલિહારી. હરિરાજજી કહે છે કે આ પાંચે તત્વ જેના જીવનની અંદર પ્રગટ થયા છે, આ પાંચે તત્વ જેના જીવનમાં ફલિત થયા છે, આ પાંચે તત્વમાં જેનો આશ્રય દ્રઢ થયો છે એવા જીવ ઉપર તો હું બલિહાર જવા તૈયાર છું. એ જેવા જીવો ઉપર તો હું વારી જવા તૈયાર છું. એમ હરિરાજજી વાત કહે. એ લીલા ગાજો નિત્ય નર અને નારીજી. તો પુનઃ એકવાર પાંચેનું શ્રવણ કરી લઈએ. આપો શ્રી માર્ગના પાંચ તત્વ નિત્ય ગાય જી. आपो श्री मार्गना पांच तत्व नित्य गाये जी। એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. एना जन्म जन्मना पाप सर्वे जाये जी। ઓ એના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. एना जन्म जन्मना पाप सर्वे जाये આ जी। પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયેજી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. જો આ પાંચે તત્વ જે આપણી સામે પ્રગટ થયા પણ હરિરાયજી બાંયધરી પણ રહે કે આજે આ શ્રવણ કરીને એક નિયમ તો લઈએ કે આ ધોળનું ગાન નિત્ય આપણે કરીએ. 4 દિવસ જે ગાયું છે એ નિત્ય ગાન કરીએ અને આ પાંચે તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી. આ પાંચે તત્વનું એ બહાને પણ શ્રવણ થશે પછી જીવનમાં કંઈ પણ અસંભવ કે દુર્લભ નહીં રહે. અને પુનઃ એકવાર આ આયોજન જ્યાં વિરામની ઓર લઈ જવું. આપણા હવેલીથી જોડાયેલા બધા જ કમિટી મેમ્બર્સ માટે એક જોડા તાળીઓ પાડીશું આપણે, કારણ કે એટલા ઉત્સાહી